આજે આપણે વિઝિટ કરવાના છે નારાયણ ઘાટ, જે એકચ્યુઅલીમાં આવ્યું છે ચાંસદ લેક પર. તો આ જે જગ્યાએ વિઝિટ કરવાના છે આખી જગ્યા તમને બતાવવામાં આવશે. આ સૌથી પહેલાં જે છે એ મેન્સ એરિયા છે. હવે આગળ જઈશું ને એટલે ત્યાં આગળ તમને અસ્થિ વિસર્જનનો ઘાટ જોવા મળશે. એટલે તમે અહીંયા અસ્થિ વિસર્જન કરી શકો છો સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધીમાં. આ રહી એ જગ્યા. સો આ બહુ જ પવિત્ર જગ્યા છે, કારણ કે અહીંયા આખા ભારતમાંથી બધી નદીઓનું પાણી લાવવામાં આવ્યું છે અને આ સરોવરમાં મિક્સ કરવામાં આવ્યું છે. એટલે ઘણી પવિત્ર જગ્યા કહેવાય. આ બાજુનો જે ભાગ તમે આ જે જોઈ રહ્યા છો એ સ્ત્રીઓ માટેનો સ્નાન કરવાની જગ્યા છે, જ્યાં તમે આ પવિત્ર સરોવરનો પાણીથી સ્નાન કરી શકો છો. અંદર સ્પેશિયલ એની જગ્યા બનાવવામાં આવી છે, એવું હું તમને આગળ બતાવીશ, એટલે આ વ્લોગને જોતા રહો. હવે આપણે મેન્સના એરિયામાં જઈશું, અંદર જઈને જોઈશું કે કઈ કઈ સુવિધાઓ છે. તો આ છે નારાયણ સ્નાન ઘાટ. અહીંની ઇન્ફોર્મેશન તમે વાંચી શકો છો. અહીંયા આગળ જે પણ લોકો આવે છે એ વિડીયોગ્રાફી ફોટોગ્રાફી કરી શકતા નથી અંદર, તો ભૂલથી પણ કરવું નહીં. હવે આપણે એન્ટ્રન્સ લઈશું. આ રહ્યું નારાયણ સ્નાન ઘાટ. આ પ્રકારનો એન્ટ્રન્સ છે. તમે ચાલતા પણ જઈ શકો છો ને ખુરશી જે લોકો અપંગ હોય છે એમની જે વ્હીલ ચેર છે એ પણ લઈ જઈ શકો છો. આ તમારે વાંચવું ખૂબ જરૂરી છે. આ સૂચનાઓ છે. આ એન્ટ્રન્સ લીધા પછી સૌથી પહેલાં તમારે અહીંયા પગરખા ઉતારી દેવાના છે, જે પણ લોકો શૂઝ ચપ્પલ પહેરીને આવો છો. ત્યાર પછી તમને લોકર પ્રોવાઈડ કરવામાં આવશે. આ લોકરીને તમે તમારો સામાન મૂકી શકો છો. અહીંયા ચેન્જિંગ રૂમ પણ અવેલેબલ છે, લોકર્સ પણ અવેલેબલ છે. તો આ જગ્યા એકદમ નીટ એન્ડ ક્લીન છે. તો હવે જઈશું આપણે મેઇન સ્નાનગરમાં. આ રહ્યો સ્નાન ઘાટ. કેટલો સરસ અને સુંદર બનાવવામાં આવ્યો છે. આ જે પાણી તમે દેખાય છે આ ઇન્ફિનિટી પૂલ જેવું વસ્તુ છે, જ્યાં તમે સ્નાન કરી શકો છો અને આ પવિત્ર સરોવરના પાણીથી અહીંની પ્રસાદી લઈ શકો છો, એમ કહી શકાય તો પણ ખોટું નથી. તમે આ જગ્યા એટલી સુંદર, સરસ અને સ્વચ્છ બનાવેલી છે. તમે તમારા ફેમિલી સાથે આવી શકો છો. સવારે 9થી બપોરના 12 વાગ્યા સુધી અને સાંજે 4થી 6 વાગ્યા સુધી આ નારાયણ સ્નાનઘાટ ખુલ્લું રહેશે. તો તમે જુઓ આ જગ્યા. તો અચૂક આ જગ્યાએ આવવાનું ભૂલતા નહીં અને આ વિડીયોને શેર કરવાનું પણ ભૂલતા નહીં. હવે આપણે બહાર તરફ જઈશું. તો આ જગ્યા પર ગંદકી કરવી નહીં, સ્વચ્છ રાખવું. આટલી સરસ જગ્યા તમને જે મળે છે એનો સદુપયોગ કરો, સ્નાન કરવું. ત્યાર પછી તમે બહાર જઈ શકો છો. અહીંયા ફક્ત એક જણે 15 મિનિટ નાહવા માટે મળશે. ફોટોગ્રાફી વિડીયોગ્રાફી ફરીથી તમે કહી દો અહીંયા લાઉડ નથી. હવે આપણે બહાર તરફ જઈશું. અહીંયા વ્હીલ ચેર એક્સેસિબલ રૂટ પણ બનાવેલો છે, એ ખૂબ જ સરસ વાત છે. ચાલો આપણે બહાર જઈએ અને બહાર તમને અતિ સુંદર જગ્યા બતાવું છું. એ છે એનું સરોવર, નારાયણ સરોવર. અત્યારે દિવાળીમાં લાઇટોથી ઝગમગ છે. બહુ જ સુંદર જગ્યા છે. તમે તમારા ફેમિલી ફ્રેન્ડ સાથે આવો, સાંજના સમયે આવો, દિવસે આવો, બહુ જ મજા આવશે. લાઇટો જોવી તો રાત્રે આવજો અને આ વિડીયોને લોકોને મોકલવાનું ભૂલતા નહીં.